નમસ્કાર મિત્રો, ચેપ્ટર 9માં આપણે ધોરણ 10નો પાર્ટ 2માં તમારું સ્વાગત છે. આપણે ધોરણ 9ના એમસીક્યુ 10ના એમસીક્યુ સોલ્યુશન જોવી છીએ. એવી રીતે 9થી 16 ચેપ્ટરના એમસીક્યુ સોલ્યુશન જોવી. બરાબર, ઓલો વિડીયો પણ તમે સારો પ્રતિસાદ આપ્યો તે બદલ આભાર. તો ચાલો શરૂઆત કરવી. 9મું ચેપ્ટર છે. પહેલો પ્રશ્ન, ફ્લો ચાર્ટની શરૂઆત દર્શાવવા માટે કઈ સંજ્ઞાનો ઉપયોગ થાય? તો કે ઓપ્શન બી સ્ટાર્ટ. નીચેનામાંથી શું સમસ્યાના ઉકેલ માટે યોગ્ય ક્રમમાં સૂચનાઓનો નિર્દેશ કરે છે? તો કે એલ્ગોરિધમ. નીચેનામાંથી ક્યુ ચિહ્ન ફ્લો ચાર્ટમાં શરત તપાસવા માટે વપરાય છે? તો કે હીરો ડાયમંડ. નીચેનામાંથી ક્યુ ચિહ્ન ફ્લો ચાર્ટમાં આઉટપુટ દર્શાવવા માટે વપરાય છે? તો કે સમાંતર ચતુર્ભુજ પેરેલોગ્રામ. નીચેનામાંથી ક્યુ ચિહ્ન ફ્લો ચાર્ટ અંત દર્શાવવા માટે વપરાય છે? તો કે ગોળ ખૂણાવાળો લંબચોરસ રાઉન્ડેડ રેક્ટેંગલ. નીચેનામાંથી ક્યુ વિધાન એલ્ગોરિધમ અને ફ્લો ચાર્ટ હેઠળ જણાવે છે? તો કે સમસ્યાને સંપૂર્ણપણે અને સ્પષ્ટપણે જણાવી. નીચેનામાંથી કઈ સમસ્યાના ઉકેલની તકનીક નથી? તો કે શ્રેણી. નીચેનામાંથી સમસ્યાના ઉકેલની ચિત્રાત્મક રજૂઆત કઈ છે? તો કે ફ્લો ચાર્ટ. ફ્લો ચાર્ટમાં તીરનું ચિહ્ન શું બનાવવા માટે વપરાય છે? તો કે કાર્યના પ્રવાહની દિશા. નીચેનામાંથી શું કોઈપણ કાર્યનો મુખ્ય ભાગ એટલે કે કોર પાર્ટ છે? તો કે પ્રક્રિયા. નીચેનામાંથી ક્યુ ચિહ્ન પ્રક્રિયા દર્શાવે? તો કે લંબચોરસ. નીચેનામાંથી ફ્લો ચાર્ટના જુદા જુદા અનુસંધાન ચિહ્નની જોડી માટે શું વપરાય? તો કે મૂળાક્ષરો કે બીજા અક્ષરો. ચાલો ચેપ્ટર 10 આપણે જોવી કે સી પ્રોગ્રામ ફાઇલને નીચેનામાંથી ક્યુ અનુલંબન આપવામાં આવે છે? તો કે ઓપ્શન એ સી મૂળાક્ષરો કેટલા વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે? તો કે 4. બરાબર નિશાની શું મૂળાક્ષરો કયા વર્ગમાં સમાવિષ્ટ થાય? તો ઓપ્શન સી વિશિષ્ટ ચિહ્નો. સી ભાષામાં નીચેનામાંથી કયો શબ્દ યોગ્ય કીવર્ડ નથી? તો કે ઓપ્શન બી સાઇઝ ઓફ. સી ભાષા માટે નીચેનામાંથી કયો ચલ અયોગ્ય છે? તો કે રજિસ્ટર. સી ભાષા માટે નીચેનામાંથી કયો પૂર્ણ અચર અયોગ્ય છે? OXG ઓપ્શન એ. સી ભાષા માટે નીચેનામાંથી કયો અપૂર્ણાંક અચર કે યોગ્ય છે? તો કે -20.5E5. સી ભાષા માટે નીચેનામાંથી કયો અચર એક અક્ષર રજૂ કરે છે? તો કે એ અને બી બંને. સી ભાષામાં નીચેનામાંથી શું વ્યાખ્યાયિત કરવા માટે હેઝ ડિફેન્ડ પ્રી પ્રોસેસ ડાયરેક્ટરનો ઉપયોગ કરી શકાય? તો કે સાંકેતિક અસર. નીચેનામાંથી કઈ કી દ્વારા પ્રોગ્રામને સીધો અમલ કરી શકાય? તો ઓપ્શન સી F5 સાયન્ટિક ટેક્સ્ટ એડિટરમાં. બરાબર, આપણે એના આધારે ભણીએ છીએ. ચેપ્ટર 11 આપણે એમસીક્યુ જોવી તો કે પૂર્ણાંક ડેટા પ્રકાર માટે નીચેનામાંથી કયા કીવર્ડનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે INT. નીચેનામાંથી કયો વિકલ્પ ખાલી કિંમતનો નિર્દેશ કરે છે? તો કે void. GCC કમ્પાઇલ દ્વારા ફ્લોટ પ્રકારને કયા કદની મેમરી આપવામાં આવે? તો કે 4. સી ભાષામાં એક અક્ષર વ્યાખ્યાયિત કરવા માટે નીચેનામાંથી કયો કીવર્ડ યોગ્ય છે? તો કે CHL. સી ભાષામાં નીચેનામાંથી કયો ડેટા પ્રકાર ઉપયોગકર્તા દ્વારા નિર્મિત છે? તો કે enum. સી ભાષામાં આવેલ ડેટા પ્રકારને ઉપનામ આપવા માટે નીચેનામાંથી કયા કીવર્ડનો ઉપયોગ થાય? તો કે ટાઇપેડ. સી ભાષામાં એન્ડ નિશાની કયા પ્રકારનો પ્રક્રિયક છે? તો કે બીટવાઇઝ. સી ભાષામાં ઉદ્ગાર સી નિશાની કયા પ્રકારનો પ્રક્રિયક છે? તો કે તાર્કિક. સી ભાષામાં બરાબર નિશાનીનો ઉપયોગ કયા પ્રક્રિયક તરીકે કરવામાં આવે? તો કે નિરૂપક. સી ભાષામાં વેલ્યુ ++નો અર્થ શું કરી શકાય? તો કે પોસ્ટ ઇન્ક્રીમેન્ટ. તો હવે આપણે ચેપ્ટર 12 સી ભાષામાં IO એટલે કે ઇનપુટ આઉટપુટ પ્રક્રિયા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ કરે? જો કીબોર્ડ અને માઉસ બંને ઇનપુટ છે અને આઉટપુટ મોનિટર છે, એટલે જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ. ઇનપુટ આઉટપુટ બે પૂછો એટલે. નીચેનામાંથી કયા સાધન દ્વારા પ્રોગ્રામમાં ઇનપુટ શક્ય છે? તો કે કીબોર્ડ દ્વારા માહિતી દાખલ કરી શકીએ. નીચેનામાંથી ક્યુ વિધેય ઇનપુટ માટે નથી? તો કે પુટ. પ્રિન્ટ. 4. ક્રુસા નું પરિણામ શું મળશે? તો કે ઓપ્શન સી ક્રુસા. સ્ટ્રિંગ સ્વીકારવા માટે નીચે ક્યુ વિધેય છે? તો કે ગેટ. ચેપ્ટર 13 આપણે જોવી કે નીચેનામાં if વિધાન અમલ બાદ ફ્લોગ ચરની કિંમત કઈ હશે? ઇન્ટીજર ફ્લોગ બરાબર 0. if 5 નાના છે 8 કરતાં તો ફ્લોગ 1 આવશે. તો ખબર છે મોટા છે તો જવાબ આવશે 1. નીચે સ્વિચ વિધાન અમલ પછી ચલ s ની કિંમત કઈ હોઈ શકે? તો કે સી. વધુ નથી. નીચેના વિધાનો અમલ બાદ ચલ સમની કિંમત હોઈ શકે. જો ઇન્ટીજર નંબર બરાબર 1 અને નંબર 1 બરાબર 5 અને નંબર 2 બરાબર 10 અને સમ બરાબર 0. તો if કન્ડિશન મૂકી કે નંબર 1 રહ્યા મોટા છે 2 કરતાં
તો સમ બરાબર સમ પ્લસ નંબર 1 આઉટપુટ મળશે, બરાબર. એટલે કે એવું કીધું કે નંબર 1 મોટા હશે, ટૂંકમાં મોટી સંખ્યા આઉટપુટ મળશે તો નંબર 1 મળશે. એલ્સ કે કન્ડિશન જો એવું ન રહ્યું તો સમ પ્લસ સમ બરાબર નંબર 2. એટલે કે જો અહીંયા કિંમત આપેલી છે 1 બરાબર 5 અને 2 બરાબર 10. તો આમાં મોટું કોણ છે? તો ખબર છે 10 મોટા છે, તો ટૂંકમાં જે મોટી હશે એ સંખ્યા પ્રિન્ટ થશે, તો જવાબ આવશે 10. નીચે આપેલા પ્રોગ્રામ ખંડનો અમલ કરવામાં આવે તો શું પરિણામ આવે? તો કે 20. નીચે આપેલ પ્રોગ્રામ ખંડનો અમલ કરવામાં આવે તો શું પરિણામ આવે? કેરેક્ટર બરાબર એ બરાબર સ્વિચ બરાબર, તો ઓપ્શન એ. હવે આપણે 14મું ચેપ્ટર જોઈએ કે નીચેના પ્રોગ્રામ ખંડમાં પ્રિન્ટ એફ વિધાન અમલ કેટલી વાર કરવામાં આવે છે? તો કે 3 વાર. બહુ આપણે લાંબુ નથી ખેંચતા. નીચે પ્રોગ્રામ ખંડનું પરિણામ શું આવશે? તો કે 11 પ્લસ 1 એટલે નીચેના પ્રોગ્રામ ખંડનું પરિણામ શું મળશે? ઇન્ટીજર મેઇન બરાબર અહીંયા આવશે જવાબ 10. નીચેના કોડનો અમલ પછી નંબર ચલની કિંમત શું હશે? તો કે 5. હવે આપણે ચેપ્ટર 15 જોઈએ કે સી ભાષામાં જો કોઈ એરેના કુલ ઘટકની સંખ્યા કરતાં મોટી સંખ્યામાં સબસ્ક્રિપ્ટ દ્વારા માહિતી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે તો શું મળશે? તો કે પ્રોગ્રામ અધવચ્ચે અટકી પડે અથવા તો ખોટી કિંમત આપશે. નીચેના પ્રોગ્રામનું પરિણામ શું આવશે? ઇન્ટીજર બરાબર નંબર 5 એટલે 1 થી 5 મૂક્યા, ઇન્ટીજર બરાબર આઈ બરાબર જે નંબર 1, આઈ બરાબર 1 અને જે બરાબર નંબર 2. પ્રિન્ટ બરાબર ડી 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 આઈ જે નંબર 0, તો કે 2 3 1 પડશે. નીચેના પ્રોગ્રામનું પરિણામ શું આવશે? તો કે 1 અને 0. હવે લાસ્ટ છે ચેપ્ટર 16મું કે સી ભાષામાં મેઇન વિધેય શું છે? તો કે ઉપયોગકર્તાને નિર્મિત વિધેય. સામાન્ય રીતે મેઇન વિધેય શું પરત કરે છે? તો કે ઇન્ટીજર કિંમત. જ્યારે કોઈ વિધેય કોઈ પણ કિંમત પરત ન કરે ત્યારે રિટર્ન ટાઈપ તરીકે કયા ચાવીરૂપ શબ્દનો ઉપયોગ કરે છે? તો કે વોઇડ. નીચેનામાંથી કયું આંતરપ્રસ્થાપિત લાઇબ્રેરી વિધેય નથી? તો કે સમ. નીચેના પ્રોગ્રામ અમલ પછી નંબર 2ના નામની ચલની કિંમત શું હોઈ શકે? તો કે નંબર 2 બરાબર 4. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો લાઇક કરો, ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરો. ફરી મળશું નવા વિડીયો. મને પડો જાઓ. વંદે માતરમ. જય ભારત.